હેલો ગાઈસ, ફરી એકવાર YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ઘણા એવા ખેડૂત મિત્રો છે તેમને ખેતી કરવા માટે તેમને ટ્રેક્ટર માટે કલ્ટિવેટર ખરીદવા માંગતા હોય છે, પણ કલ્ટિવેટર ખરીદવા માટે તેમની પાસે પૂરતા પૈસા નથી। તો હવે કલ્ટિવેટર ખરીદવા માટે હવે પૈસાની ચિંતા ના કરે, કેમ કે હવે તેમના માટે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર સહાય છે। કેમ કે હવે ગુજરાત સરકાર આપી રહી છે કે કલ્ટિવેટર ખરીદવા માટે કલ્ટિવેટર ખરીદી કિંમતના 50% લેખે આપશે ₹50,000ની સહાય। તો આ યોજનાનો લાભ કોને મળશે અને ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, આ દરેક અપડેટેડ વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુના બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં આગળ વધીએ કે તમારે ઓનલાઈન અરજી પણ તમારે કઈ રીતના કરવાની છે તે પણ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે, અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે કઈ રીતના કઈ સાઇટ પરથી અરજી કરવાની છે તે પણ તમને આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે। તો નેક્સ્ટ, તો કલ્ટિવેટરની ખરીદી પર તો 50% લેખે મળશે મિત્રો તમને ₹50,000ની સહાય। સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં। તો ચલો આજે આપણા વિડીયોમાં આગળ વધીએ। નેક્સ્ટ, તો કલ્ટિવેટરની સહાય, તો આ રીતે જે સહાય જે આપવામાં આવે છે, સહાયનું ધોરણ છે કે કલ્ટિવેટર ખરીદી કરવા માટે ખર્ચના 50% લેખે મળશે તમને ₹50,000ની સહાય। નેક્સ્ટ વાત કરીએ કલ્ટિવેટરની જે સહાય છે મિત્રો, તેમાં જે ટ્રેક્ટર જોડે આ રીતે જે કલ્ટિવેટર આવે છે, જે ખેતરમાં જે ખેડ માટેનું જે ખેડ કરવામાં આવે છે તેના માટે જે કલ્ટિવેટર આવે છે તે વિશે આ રીતના જે ચર્ચા કરીશું, અને તમારું ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે પણ આ વિડીયોમાં આપણે બતાવીશું। નેક્સ્ટ આપણે વિડીયોમાં આગળ વધીએ કે જે રીતના જે અલગ પ્રકારની જે સૂચનાઓ પણ જે આપવામાં આવેલી છે, જે સુધારા પણ કરવામાં આવે છે। તો આમાં જે આઈ ખેડૂત પોર્ટલ જે યોજના છે તેમાં જે આપવામાં આવે છે કે કલ્ટિવેટર ખરીદી કરવા માટે મળશે સહાય। વિડીયો એકવાર પૂરેપૂરો જોજો, સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે। ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે પણ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે। નેક્સ્ટ જે વાત કરવામાં આવી છે કે વધુમાં વધુ કુલ ખર્ચના 50% લેખે તમને, એટલે 50% અથવા એટલે કે લેખે ₹50,000 એ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે। કોને મળશે યોજનાનો લાભ? નેક્સ્ટ જે વાત કરો કે સહાયનું ધોરણ, સહાયના ધોરણમાં જે વાત કરવામાં આવી છે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જે ટ્રેક્ટર અલગ અલગ ટ્રેક્ટરને જે બતાવવામાં આવે છે તે રીતના જે સહાય મળવા પાત્ર છે કે ટ્રેક્ટર ઓબ્લિક પાવર ટીલર 20 bhp સુધી જે ચાલતા હોય તેના કુલ ખર્ચ પેટે 50% લેખે તેમના માટે મળશે 20,000ની સહાય। ઓછામાં ઓછું જે બેમાંથી હોય છે અને જે 20 થી વધુ અને 35 bhp સુધી જે ચાલતા તેમના માટે કુલ ખર્ચ 50% લેખે મળશે 30,000ની સહાય। અને જે 35 જે bhp થી વધુ થી ચાલતા કુલ ખર્ચ પેટે 50% લેખે 50,000, જેમાંથી જે ઓછું હોય તે રીતના મળશે સહાય। નેક્સ્ટ વાત કરે છે જે અત્યારે જે હાલમાં જે વાત કરવાની છે કે આગળ જે સહાયનું ધોરણ EGR3 નું જે રીમાર્ક છે તેમાં જે આપેલી છે જે સૂચના કે ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકોના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે, એટલે કે લાભાર્થીએ ખેડૂતે જાતે ખરીદી કરવાની રહેશે। નેક્સ્ટ વાત કરો કે સહાયનું ધોરણ છે AGR4, જે પેલું જે આગળ જે હતું AGR3 AGR4 અલગ અલગ સહાયના ધોરણ જે આપવામાં આવેલા છે તે રીતના આપણે વાત ચર્ચા કરીશું। તો જે આ સહાયનું ધોરણ છે AGR4માં જે વાત કરવામાં આવે છે કે અનુસૂચિત જાતિના જે ખેડૂતો માટે જે ટ્રેક્ટર પાવર ટીલર જે 20 bhp સુધીથી જે ચાલતા હોય છે તેમના માટે 50% લેખે મળશે ₹20,000ની સહાય। અને જે ટ્રેક્ટર છે જે 20 થી વધુ અને 35 જે bhp સુધી ચાલતા હોય છે તેના કુલ ખર્ચના 50% લેખે મળશે ₹30,000ની સહાય। અને જે 35 જે ટ્રેક્ટર છે જે 35 bhp થી વધુથી ચાલતા તેના માટે કુલ ખર્ચના 50% લેખે મળશે ₹50,000ની સહાય। જે બેમાંથી ઓછું હોય તે રીતના મળશે સહાય। નેક્સ્ટ જે સહાયનું ધોરણ જે વાત કરવામાં આવી છે કે AGR4 રીમાર્ક છે AGR4 નું, તેમાં પણ જે સેમ સૂચના આપવામાં આવી છે કે ખાતા દ્વારા વખત જાહેર કરે પ્રાઇસ ડિસ્કવરી ના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખેડૂતે ખરીદી કરવાની રહેશે।
લક્ષ્યાંક જે આપેલું છે જે 24-25 નો જે સંભવિત જે લક્ષ્યાંક ગુજરાત સરકાર દ્વારા જે રીતના લક્ષ્યાંક આપવામાં આવ્યું છે તે રીતના જે સહાય મળશે. નેક્સ્ટ જે આપવામાં આવ્યું છે સહાયનું ધોરણ એક અલગ સહાયનું ધોરણ જે આપવામાં આવ્યું છે કે SMAM જે સહાયનું ધોરણ છે, ટૂંકમાં જે નામ આપવામાં આવ્યું છે કે SMAM જે સહાયનું ધોરણ છે, તેમાં પણ જે આપવામાં છે પાવર ટીલરના 20 BHP સુધીથી જે ચાલતા હોય છે તેના કુલ ખર્ચના 40% લેખે મળશે તમને 16,000ની સહાય. જેમ ટ્રેક્ટર 20 થી વધુ 35 BHP સુધી ચાલતા હોય છે તેના કુલ ખર્ચના મળશે 40% લેખે સહાય. 40% લેખે મળશે સહાય ₹25,000. તેમ ટ્રેક્ટરના 35 BHP થી વધુથી ચાલતા કુલ ખર્ચના 40% લેખે મળશે ₹40,000 સહાય. તેમજ ટ્રેક્ટર પાવર ટીલર 20 BHP સુધી જે ચાલતા હોય છે તેના 50% લેખે મળશે ₹20,000ની સહાય. તેમ જે લાસ્ટમાં જે આપવામાં આવેલું છે કે 35 BHP થી વધુ થી ચાલતા જે કુલ ખર્ચના 50% લેખે મળશે ₹50,000ની સહાય. નેક્સ્ટ જે સહાયનું ધોરણ જે આગળ જે વાત કરવામાં આવી તેનું જે રિમાર્ક્સ છે કે ખાતા દ્વારા વખતની જે સૂચના તો જે સેમ જ આપવામાં આવી છે બધામાં જે રિમાર્ક્સમાં ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તો ખેડૂતો જાતે ખરીદી કરવાની રહેશે. રાજ્યના વર્ષનું જે લક્ષ્યાંક જે આપવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા તે રીતના સહાય મળવા પાત્ર રહેશે. નેક્સ્ટ જે છે કે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર એટલે કે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ જે આપવામાં આવ્યું છે જે આ યોજના માટે જે તમે જે તમારે જે અરજી જે ઓનલાઈન કરવાની છે જે કલ્ટિવેટર માટે તે ગુજરાત સરકાર દ્વારા જે આઈ ખેડૂત જે પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે તેના પર જે તમારે અરજી કઈ રીતના કરવાની રહેશે. તો જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે અરજી ઓનલાઈન કરી શકો છો. તો તમારે કઈ રીતના અરજી ઓનલાઈન કરવાની રહેશે તે સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. વિડીયો તમે એકવાર પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઘરે બેઠા પણ તમે અરજી ઓનલાઈન જાતે કરી શકશો. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો આજે આપણે વિડીયોમાં આગળ વધીએ. તમારે પહેલા શું કરવાનું છે તમારા મોબાઈલમાં પહેલા તમારે ગૂગલ તમારે ઓપન કરવાનું છે એટલે જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે નેક્સ્ટ તમારે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. ગૂગલમાં જે સર્ચ બોક્સ હોય છે તેમાં તમારે આઈ ખેડૂત લખવાનું છે. આઈ ખેડૂત એટલે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે ત્રીજા નંબર નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે પહેલા નંબરની જે વેબસાઇટ આપેલી છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જે ફર્સ્ટ નંબરની જે સાઇટ બતાવવામાં આવે છે કે આઈ ખેડૂત દેશ ગુજરાત સ્ટેટ પોર્ટલ જે ફર્સ્ટ નંબર જે સાઇટ છે તે ઓફિશિયલી સાઇટ છે. તે ફર્સ્ટ સાઇટ પર તમારે જે રાઉન્ડ કર્યો છે તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલની જે સાઇટ આપેલી છે તેના ઉપર તમે ક્લિક કર્યા બાદ એક હોમ પેજ ખુલશે. હોમ પેજ ખુલશે તેમાં તમારી યોજનાઓ લખેલું હશે તેના ઉપર તમારે ક્લિક કરો. જે રાઉન્ડ જે આ રીતના જે તમે ક્લિક કરશો જે સાઇટ પર એટલે આ રીતના એક હોમ પેજ તમારા મોબાઈલમાં ઓપન થશે. તેમાં જે આ રાઉન્ડ કર્યો છે યોજનાઓ આ રીતના લખેલી છે. જે રાઉન્ડ કર્યો છે રેડ કલર જે રીતના યોજનાઓ લખે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે ક્લિક કરશો યોજનાઓ લખેલા ઉપર તમે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે અને 4 યોજનાઓ બતાવશે. તેમાં તમારે જે પહેલા નંબરની જે ખેતીવાડી જે યોજના છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના જે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે હોમ પેજ તમારા મોબાઈલમાં શો થશે. તેમાં 4 સ્ટેપ યોજનાઓ બતાવશે. તેમાં જે પહેલી જે આ રીતના જે રેડ કલર જે રાઉન્ડ કરવામાં તેમાં જે પહેલા નંબર જે યોજના બતાવશે ખેતીવાડીની યોજના તેની સામે ક્લિક કરો તેમ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ યોજના ઉપર તમારે ક્લિક કરશો એટલે યોજનાઓ બતાવશે. જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો તેની સામે ખેતીવાડીની યોજનાની સામે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના યોજનાઓ બતાવશે. તેમાં જે રાઉન્ડ કર્યો છે જે ચોથા નંબર જે યોજના આપે છે કલ્ટિવેટર જે યોજના છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે કે જે ચોથા નંબર જે કલ્ટિવેટર જે લખ્યું છે તે યોજના પર તમે ક્લિક કરશો એટલે યોજના ખુલશે એટલે કે યોજના ડિટેલમાં ખુલશે. તેમાં જે છેલ્લા આ રીતના યોજના ડિટેલમાં ખુલશે. તેમાં જે છેલ્લા 7મા જે નંબરનો જે ક્રમ આપ્યો છે તેમાં અરજી કરો એમ લખેલું હશે. જે 7મા નંબર જે ક્રમ છે તેમાં જે રાઉન્ડ કર્યો છે અરજી કરો તેમ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ તમે જેવું છેલ્લે 7મા ક્રમમાં અરજી કરો
એમ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરશો એટલે તમે રજીસ્ટર અરજદાર છો તેમાં ના સિલેક્ટ પર તમારે ક્લિક કરીને આગળ વધવા ક્લિક કરો તે બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે જેવું તમે 7મા ક્રમમાં અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક તમારા મોબાઈલમાં તમારા આ રીતના એક પેજ શો થશે. તેમાં તમારે શું કરવાનું છે, તમે રજીસ્ટર અરજદાર છો કે કેમ, તો તેની સામે એક પસંદ કરો તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર તમે ક્લિક કરશો એટલે 2 સ્ટેપ બતાવશે, હા અથવા ના. તો જે જગ્યા પર તમારે ના સિલેક્ટ કરવાનું છે, ના સિલેક્ટ કર્યા બાદ તમારે આગળ વધો બટન પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ જેવું તમે રજીસ્ટર અરજદાર છો કે કેમ ના પર તમારે સિલેક્ટ કરવાનું છે, સિલેક્ટ કરો આગળ વધો બટન પર તમારે ક્લિક કરો, તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો, જેવું તમે આગળ વધો બટન પર તમે ક્લિક કરશો એટલે 4 સ્ટેપ બતાવશે. 4 સ્ટેપ બતાવશે તેમાં તમારે નવી અરજી કરવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને નીચેનું જેવું તમે ક્લિક કરશો નવી અરજી કરવા માટે એટલે નીચે એક ફોર્મ ખુલશે, તે ફોર્મ તમારે ભરવાનું રહેશે. એટલે કે જેવું તમે આગળ વધો બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે 4 સ્ટેપ ફરી પાછા ઓપન થશે. તેમાં તમારે આ રીતે જે રાઉન્ડ કર્યું છે કે નવી અરજી કરવા માટે ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે નવી અરજી કરવા માટે તે બટન પર તમે ક્લિક કરશો એટલે નીચે એક ફોર્મ શો થશે. તેમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે તેમાં કશું જ કરવાનું નથી. તમારી જોડે જે આધાર કાર્ડ હોય છે, જે આઈડી પ્રૂફ, તે પ્રમાણે તમારે અંદર જે ડિટેલ્સ ભરવાની રહેશે. તેમાં તમારે ફર્સ્ટમાં જે નામ અરજદારની વિગતમાં ફર્સ્ટમાં જે નામ આવશે તો તમારે ખાલી તમારું નામ જ ટાઈપ કરવાનું છે. બીજા નંબરનો જે સ્ટેપ છે તેમાં તમારા પિતાનું નામ આવશે, તમારે ખાલી તમારા પિતાનું નામ ટાઈપ કરશે. અને ત્રીજા નંબરમાં તમારી અટક એટલે તમારી સરનામ ટાઈપ કરવાનું છે. તમારી જાતિ જે લાગતી તે સિલેક્ટ કરી લેવાની છે. તમારો જિલ્લો જે લાગતો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કરવા તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કરવા તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. તમારું જે એડ્રેસ એટલે એડ્રેસ સરનામું એટલે તમારું જે એડ્રેસ હોય છે, જે એડ્રેસ તમારું જે આધાર કાર્ડમાં આપેલું હોય છે, તમારું જે રહેઠાણનું છે, કાયમી રહેઠાણનું જે પુરાવો જે કાયમી જે રહેઠાણનું જે તમારું સરનામું તે ટાઈપ કરવાનું છે. બીજા બોક્સમાં તમારો તાલુકો ટાઈપ કરવાનો છે. ત્રીજા બોક્સમાં તમારું જિલ્લો તમારો ટાઈપ કરવાનો. પછી તમારો પિનકોડ પૂછે, તમારો પિનકોડ આધાર કાર્ડમાં આપેલો છે તે પિનકોડ તમારે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારે દિવ્યાંગ છો કે કેમ, તો તમારે દિવ્યાંગ જો અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું. ઈમેલ આઈડી તમારી હોય તો તમારે ટાઈપ કરવાનું છે, ના હોય તો તમારે ચાલશે. કયા પ્રકારના ખાતેદાર છો એટલે કે ખેડૂતનો પ્રકાર તમારે દર્શાવવાનો છે. નાના મોટા સીમાંત જે તમે લાગતા હોય, નાના ખેડૂત તમારે નાના દર્શાવવાનું છે. સીમાંતમાં લાગતા તમારે સીમાંત દર્શાવવાનું છે. મોટા ખેડૂત લાગતા તો મોટા ખેડૂત સિલેક્ટ કરવાનું છે. પછી તમારે આવશે તમારો આધાર કાર્ડ નંબર હશે, તમારો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. અને લાસ્ટમાં તમારે રેશન કાર્ડની વિગત આવશે, તે રીતના ડેરીની તમારી જે વિગત આવશે. અને તમારે લાસ્ટમાં તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરીને તમારે બધી જે ડિટેલ છે પૂરતી જે માગે તે ડિટેલ ટાઈપ કરવા. લાસ્ટમાં તમારે એ કેપ્ચા કોડ નંબર ટાઈપ કરો, અરજી તમારે સેવ કરવાની છે. અરજી સેવ કર્યા બાદ તમારે જો અરજીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે અરજી અપડેટ કરવાની છે, નહીં તો સીધું તમારે અરજી કન્ફર્મ પર બટન પર ક્લિક કરીને અરજી કન્ફર્મ કરવાની છે. લાસ્ટમાં તમારે અરજીની પ્રિન્ટ લેવાની છે. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજીની પ્રિન્ટ લેવાની છે. મિત્રો અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે, એટલે તમારે અરજીની પ્રિન્ટ લેવાની છે. તેમાં જે પ્રતિમાં જે અધિકારી નામ આપેલું હશે તે જગ્યા પર તમારે અરજી સબમિટ કરવાની રહેશે. નેક્સ્ટ તો મિત્રો આ ટાઈપની નવી યોજનાઓના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. ચલો મિત્રો મળીશું ફરી એક બીજા નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.